કેમ છો બાળકો? આજે આપણે પાઠ 11 સુનીતા અવકાશમાં એના વિશે સમજીશું. સૌ પ્રથમ અવકાશમાં પગ મૂકનાર વ્યક્તિ રાકેશ શર્મા છે. એના પછી સૌ પ્રથમ મહિલા અવકાશમાં પગ મૂકનાર વ્યક્તિ કલ્પના ચાવલા છે. અને એના પછી ત્રીજા નંબર ઉપર સુનીતા વિલિયમ્સનું નામ આવે છે. સુનીતાનું પૂરું નામ સુનીતા વિલિયમ્સ છે, જેનું સેકન્ડ નંબર ઉપર અવકાશમાં જનાર વ્યક્તિ છે. આ ઉપરાંત એને 7 વાર અવકાશની મુલાકાત લીધેલી છે. આજે આપણે આ પાઠમાં સુનીતા વિલિયમ્સ તેમજ અવકાશમાં જે પદાર્થો આવેલા છે એના વિશે સમજીશું. અવકાશમાં ઘણા બધા પદાર્થો આવેલા છે, જેમ કે સૂર્ય, તારા, ગ્રહ, ઉપગ્રહ વગેરે. દરેક વસ્તુ અવકાશમાં તરતી તમને દેખાશે. શું કામ? કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ નથી. જે જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ ના હોય તેવી જગ્યાએ તમને વસ્તુઓ તરતી દેખાશે. અહીં આપણે આ પાઠમાં એ જ જોવાનું છે. આપણી પૃથ્વી છે એક સૂર્યમંડળનો ભાગ છે. એ પણ અવકાશમાં જ આવેલી છે, પરંતુ સૂર્યની આસપાસ 8 ગ્રહો ફરે છે. તેમાંની આપણી એક પૃથ્વી છે. આપણી પૃથ્વીનો આકાર ગોળ નારંગી જેવો છે, જે ઉપરથી ઉપસેલી અને નીચેથી થોડી સાંકડી. આપણી પૃથ્વી એક જ ગ્રહ એવો છે કે જેના પર જીવસૃષ્ટિ શક્ય છે. બાકી કોઈ પણ ગ્રહો ઉપર જીવસૃષ્ટિ શક્ય નથી. એટલે કે જીવ રહી શકે તેવી એક પણ ગ્રહ એવા નથી. ઓનલી પૃથ્વી એક જ ગ્રહ એવો છે કે જ્યાં જીવસૃષ્ટિ શક્ય છે. આપણી પૃથ્વી છે એને એક ઉપગ્રહ છે, જે ચંદ્ર છે. આપણી પૃથ્વી છે એ પોતાની ધરી પર ફરે છે. પોતાની ધરી પર 24 કલાક એક આંટો ફરતા કરે છે, અને તેના લીધે જ આપણે પૃથ્વી પર દિવસ રાત થાય છે. તેમજ પૃથ્વી છે એ સૂર્યની આસપાસ પણ ફરે છે. સૂર્યની આસપાસ ફરે છે એટલે આપણે ઋતુઓ ચેન્જ થાય છે. આપણી પૃથ્વીનો જે ઉપગ્રહ છે તે ચંદ્ર છે, અને ચંદ્ર છે એ આપણી પૃથ્વીની આસપાસ ફરે છે. હવે આપણે આગળ જોઈશું. વિચારો અને કહો. પૃથ્વી કેવી દેખાય છે? પૃથ્વીનું ચિત્ર નોટબુકમાં દોરો. તમારા ચિત્રમાં તમે ક્યાં છો તે બતાવો. તમારા મિત્રોના ચિત્રો પણ જુઓ. તમે અહીં પૃથ્વીનો ગોળો જોઈ શકો છો. પૃથ્વી અહીંથી તમને ગોળામાં ગોળ લાગશે, પરંતુ હકીકતમાં પૃથ્વી ગોળ નથી. તેનો આકાર નારંગી જેવો છે, જે ઉપરથી ઉપસેલો અને નીચેથી ચપટો. આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે? ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા છે. રમતા રમતા વાતો કરતા હતા. ખુશ્બુ: તને ખબર છે, આવતીકાલે સુનીતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે. મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા હતા. બંને એકબીજા સાથે વાત કરે છે. એમ કે છે કે સુનીતા વિલિયમ્સ છે તે તેની શાળાની મુલાકાતે આવવાના છે, અને તેઓ 6 થી વધારે ટાઈમ એ અવકાશમાં રહ્યા હતા. અવકાશમાં વધારે સમય રહેવું એ ઘણું અઘરું છે. શું કામ? કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ નથી, એટલે દરેક વસ્તુ તરે છે. જો આપણે આપણી જાતને એક જગ્યાએ સ્થિર રાખવી હોય તો આપણે આપણી જાતને કોઈ જગ્યાએ બાંધીને રાખવી પડે, અથવા તો કોઈ પણ વસ્તુ આપણે પકડીને ત્યાં રહેવું પડે, તો જ આપણે એક જગ્યાએ સ્થિર રહી શકીએ. ઉમંગ ગોળા સામે જુએ છે. જો અહીં અમેરિકા છે, આફ્રિકા છે, પણ અવકાશ ક્યાં છે? હવે ઉમંગ પ્રશ્ન કરે છે કે જે આપણો પૃથ્વીનો ગોળો છે એમાં અમેરિકા પણ દેખાય છે, આફ્રિકા પણ દેખાય છે, પણ અવકાશ ક્યાં છે? ખુશ્બુ: આકાશ
તારા, સૂર્ય, ચંદ્ર બધા અવકાશમાં જ છે. પૃથ્વી પણ અવકાશમાં જ છે. હવે પૃથ્વીમાં આપણને અવકાશ ના દેખાય, કેમ કે આપણી પૃથ્વી છે એનો સમાવેશ અવકાશમાં થાય છે. આ ઉપરાંત મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે અવકાશમાં સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી તેમજ દરેક ગ્રહ છે એનો સમાવેશ અવકાશની અંદર થાય છે. એટલે આપણા ગ્રહમાં આપણે અવકાશ ના જોઈ શકીએ, કેમ કે આપણા ગ્રહની બહાર છે અવકાશ આવેલું છે. ઉમંગ: હા, મને ખબર છે. સુનિતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા. ત્યાંથી તે પૃથ્વીને જોઈ શકતા હતા એવું મેં ટીવી પર જોયું હતું. હવે જો આપણે અવકાશમાં જઈએ તો આપણે દરેક ગ્રહ છે, આ સૂર્ય છે, તારા છે, દરેક વસ્તુને અવકાશમાંથી આપણે જોઈ શકીએ, કેમ કે એ બધાનો સમાવેશ અવકાશમાં થાય છે. એટલે ઉમંગ કહે છે કે હા, મેં સાંભળ્યું હતું કે સુનિતા વિલિયમ્સ છે એ અવકાશમાં ગયા હતા, તો એ આપણી પૃથ્વીને ત્યાંથી જોઈ શકતા હતા. ખુશ્બુ: ત્યાંથી પૃથ્વી આ ગોળા જેવી દેખાતી હશે. ઉમંગ: જો આપણી પૃથ્વી આ ગોળા જેવી દેખાય છે તો પછી આપણે ક્યાં છીએ? ખુશ્બુ પેન લે છે અને ગોળા તરફ મૂકે છે. હવે ખુશ્બુ એમ કહે છે કે સુનિતા વિલિયમ્સ અવકાશમાં ગયા હતા, તો એને આપણે પૃથ્વી છે એ અહીં જે ગોળો છે એના જેવી જ દેખાતી હશે. તો હવે ઉમંગ પ્રશ્ન કરે છે કે પૃથ્વી ગોળા જેવી દેખાય છે તો આપણે ક્યાં હશું? ખુશ્બુ પેન લે છે અને એને સમજાવે છે. આપણે અહીં રહીએ છીએ. આ ભારત છે. હવે જો તમે ગોળો લેશો તો જ તમને સમજણ પડશે. આપણું ભારત છે, આ ગોળાને અહીં જો ખુશ્બુ આપણને દેખાય છે, ખુશ્બુની પેન જ્યાં છે એ ભારત છે. આ જગ્યાએ આપણું ભારત આવેલું છે. ઉમંગ: જો આપણે આ રીતે રહીએ અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ. મને લાગે છે કે આપણે ગોળાની અંદર જ હોઈશું. હવે ઉમંગને પ્રશ્ન થાય છે કે આપણે આવી રીતે ગોળાની અંદર છીએ તો આપણે બધા નીચે પડી જઈએ. એવો એને વિચાર આવે છે કે મને એવું લાગે છે કે આપણે બધા તો આમ ગોળામાં છીએ તો આપણે નીચે પડી જઈએ. ખુશ્બુ: જો આપણે અંદર હોઈએ તો પછી આકાશ, સૂર્ય, ચંદ્ર અને તારાઓ કઈ રીતે દેખાય છે? આપણે ગોળા પર છીએ અને બધા દરિયા પણ ગોળા પર જ છે. જે વસ્તુ આપણાથી નજીક છે એને આપણે જોઈ શકીએ છીએ. તો આકાશ છે, સૂર્ય છે, ચંદ્ર છે, તારા છે એ અવકાશમાં જ છે, એટલે કે આપણે એને અહીંથી જોઈ શકીએ છીએ. ઉમંગ: ગોળાના નીચેનો ભાગ બતાવીને તારો કહેવાનો મતલબ છે કે અહીં કોઈ નથી રહેતું. ખુશ્બુ: અહીં પણ લોકો રહે છે. અહીં બ્રાઝિલ અને આર્જેન્ટિના છે. હવે ખુશ્બુ એમ કહે છે કે જે નીચેનો ભાગ છે ત્યાં પણ લોકો રહે જ છે. ત્યાં બ્રાઝિલ અને આર્જેન્ટિના નામના દેશ આવેલા છે. તમે અહીં પૃથ્વીનો ગોળો જોઈ શકો છો. જે તમને બ્લુ ભાગ દેખાય છે તે દરિયો છે, તે બધી જગ્યાએ પાણી આવેલું છે. જે તમને ગ્રીન દેખાય છે ત્યાં જંગલ વિસ્તાર છે. આ ઉપરાંત જે બ્રાઉન જેવો વિસ્તાર દેખાય છે ત્યાં પર્વતોવાળો વિસ્તાર છે. આપણી પૃથ્વી છે તેમાં 70% જેટલું પાણી જ લગભગ આવેલું છે, 71 જેટલું. અને બીજો ભાગ છે ત્યાં જમીન, જંગલ અને પર્વતોવાળો વિસ્તાર બીજી બધી જગ્યાએ આવેલો છે. બાકી બધી જગ્યાએ 71% જેટલા પૃથ્વી પર પાણી આવેલું છે, એટલે કે 71% જેટલું પૃથ્વી ઉપર પાણી છે અને 29% જેટલી પૃથ્વી પર જમીન છે. અને જમીનમાં જંગલ, પર્વત બધું ત્યાં આવી જાય છે. હવે ખુશ્બુ એમ કહે છે કે જે નીચેનો ભાગ છે ત્યાં બ્રાઝિલ અને આર્જેન્ટિના નામના દેશ આવેલા છે. ઉમંગ: ત્યાં લોકો ઊંધા ઊભા રહે છે, તે લોકો પડી જતા નહીં હોય? ખુશ્બુ: હા, તે નવાઈની વાત છે, ખરું ને? અને આ જે ભૂરો ભાગ દરિયો હોવો જોઈએ, દરિયાનું પાણી નીચે કેમ નહીં ઢોળાઈ જતું હોય?
હવે ઉમંગ અને ખુશ્બુને બંનેને પ્રશ્ન થાય છે કે પૃથ્વી ઉપર જે લોકો છે નીચેની સાઈડ, એ લોકો કેમ નીચે પડી નહીં જતા હોય? એ ઊંધા છે ઊભા રહેતા હશે? દરિયાનું પાણી કેમ નહીં ઢોળાઈ જતું હોય? તો આ બધું ગુરુત્વાકર્ષણ બળના હિસાબે છે. આપણી પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ છે જે દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે. એટલે આપણે પૃથ્વી પર સીધા ઊભા રહી શકીએ છીએ. અને જે પૃથ્વી ગોળ છે, પરંતુ પૃથ્વી છે એ ઘણી વિશાળ છે. એટલે બધી જગ્યાએ ગોળ ના હોય, પરંતુ એનો સપાટ ભાગ જ આપણને દેખાય. એટલે આપણે આસાનીથી પૃથ્વી પર ઊભા રહી શકીએ છીએ. અને આ ઉપરાંત જે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ છે તે આપણને ખેંચી રાખે છે, તે આપણને નીચે પડવા દેતું નથી. વિચારો અને કહો, જો પૃથ્વી આ ગોળા જેવી હોય તો આપણે નીચે કેમ નથી પડી જતા? તો એનું કારણ એ છે કે પૃથ્વી ગોળ જ છે, પરંતુ પૃથ્વી પર જે ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે એના કારણે આપણે સતત ગમે તે વસ્તુ હોય એ પૃથ્વી પર ખેંચાયેલી રહે છે. એ પૃથ્વી કોઈ પણ વસ્તુને આકર્ષે છે, એટલે આપણે ગોળાથી નીચે પડી જતા નથી. શું આર્જેન્ટિનામાં લોકો ઊંધા ઊભા રહેતા હશે? તો આવું નથી. પૃથ્વીનું કદ છે એ ઘણું મોટું છે, ઘણું વિશાળ છે. આથી દરેક જગ્યાએ પૃથ્વી ગોળ નથી હોતી, પરંતુ એનો ઘણો મોટો સપાટ વિસ્તાર આપણે એને જોઈ શકતા હોય છે. જે ઉપર હોય કે નીચે હોય, પરંતુ એનો સપાટ વિસ્તાર ઘણો છે, મોટો છે. એટલે આર્જેન્ટિનામાં જે લોકો છે એ ઊંધા નથી ઊભા રહેતા, પરંતુ એને ત્યાં સપાટ વિસ્તાર જ હોય છે. એ આપણે અહીંયા આપણી જગ્યાએ છે તો આપણને લાગે છે કે પૃથ્વી હકીકતમાં ગોળ હશે. આપણે તો એવું જ માનીએ કે પૃથ્વી છે એ ખરેખર ગોળ નહીં હોય. આપણને અહીંથી એવું જ લાગે કે પૃથ્વી સપાટ છે. આજથી પૃથ્વી જે વિશાળ ભાગ છે એના કારણે દરેક જગ્યાએ પૃથ્વી આપણે એને સપાટ જોઈ શકીએ છીએ. એટલે દરેક જગ્યાએ લોકો સીધા જ ઊભા રહે છે, ઊંધા નથી ઊભા રહેતા. સુનીતા સાથે વાત. જ્યારે સુનીતા વિલિયમ્સ ભારત આવ્યા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો બાળકોને તેમને મળવાનો મોકો મળ્યો. તેઓ બાળકો સાથે વાતો પણ કરી. સુનીતાએ કહ્યું, મારી મિત્ર કલ્પના ચાવલાએ પણ બાળકોને મળવા ભારત આવવું હતું. હું ભારતમાં કલ્પનાનું સપનું પૂરું કરવા આવી છું. હવે તમને મેં પહેલાં જ કીધું હતું કે કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ બે એવી લેડી છે જે ભારતની છે અને જે અવકાશમાં ગઈ હતી. પરંતુ સૌથી પહેલાં છે એ કલ્પના ચાવલા ગઈ હતી અને પછી સુનીતા વિલિયમ્સ ગઈ હતી. બંને હકીકતમાં અમેરિકામાં રહે છે, પરંતુ મૂળ એ ભારતના જ છે. અવકાશમાં રહેવાનો સુનીતાનો અનુભવ. હવે સુનીતાને જે અવકાશમાં અનુભવ થયા હતા તેના વિશે તે વાત કરે છે. અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા. અમે અવકાશયાનમાં એક છેડેથી બીજે છેડે તરત જ પહોંચી શકતા હતા. ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી, તે ત્યાં ટીપા સ્વરૂપે તરે છે. અમારે હાથ અને મોઢું ધોવા હોય તો અમારે ટીપા પકડવા અને પેપર તેનાથી ભીનું કરવાનું. હવે અવકાશ છે એમાં બધી વસ્તુ તરે છે. એનું કારણ શું છે કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ નથી, તેથી કોઈ પણ વસ્તુ અવકાશમાં ખેંચાતી નથી, પરંતુ તરે છે. જે આપણા ગ્રહો છે, સૂર્ય છે, તારા છે, એ બધું પણ અવકાશમાં તરતું જ તમને દેખાશે. ત્યાં પાણીના જે પાણી છે એ પણ ટીપા સ્વરૂપે તરતું હોય છે. જો તમારે હાથ મોઢું ધોવું હોય તો એ ટીપાને તમારે એક કપડાથી પકડવું પડે અને પછી પેપર ભીનું કરીને તમારે મોઢું ધોવું પડે. એવું સુનીતા વિલિયમ્સ કહે છે. અમે ત્યાં ખૂબ અલગ રીતે ખાઈએ છીએ. અસલી મજા ત્યારે આવે છે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ છીએ. અવકાશમાં કાંસકાનો ઉપયોગ કરવાની જરૂર ના પડે. મારા વાળ કાયમ ઊભા જ રહે છે.
હવે એ લોકો ખાવા માટે બેસે તો ખાવાની વસ્તુઓ છે તે પણ ત્યાં તરતી જ જોવા મળે છે કે અમારે આજુબાજુ ખાવાનું પકડવું પડે છે. અને એ કહે છે કે મજાની વાત એ છે કે અમારે ત્યાં કાંસકાની જરૂર જ ના પડે, કેમ કે સતત અમારા વાળ ઊંચા જ રહે છે, વાળ ઓળવાની જરૂર પડતી જ નથી. તમે અહીં વિલિયમ્સનું ચિત્ર જોઈ શકો છો. તેના વાળ તમને દેખાય છે ઊંચા. અવકાશયાનમાં ચાલી શકીએ નહીં એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે. અમારે સામાન્ય વસ્તુઓ અલગ રીતે કરવી પડે. કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા અમારે અમારા શરીરને ત્યાં બાંધવું પડે. કાગળો પણ અવકાશયાનની દિવાલો પર ચોંટી જતા હતા. અવકાશમાં રહેવાની ખૂબ મજા આવે, પરંતુ તે મુશ્કેલ પણ છે. હવે અવકાશયાનમાં એમને જો કોઈ એક જગ્યાએ સ્થિર થવું હોય તો પોતાની જાતને એમણે એક જગ્યાએ બાંધી રાખવી પડે, તો જ એ સ્થિર થઈ શકે. બાકી તો એ સ્થિર નથી થઈ શકતા. એના જે કાગળ હોય તે પણ અવકાશયાનમાં ચોંટી જાય છે દિવાલોમાં. તમે અહીં ફોટોમાં જોઈ શકો છો. કાગળ ત્યાં બાજુમાં ચોંટેલા છે અને સુનિતા વિલિયમ્સ છે એને પોતાની જાતને પણ બાંધેલી છે, એટલે તે એક જગ્યાએ સ્થિર બેઠેલા છે. ફોટોગ્રાફ જુઓ અને લખો. શું તમે વિચારી શકો છો સુનિતાના વાળ કેમ ઊભા રહે છે? હવે અહીં આપણે ચિત્રમાં જોયું છે કે સુનિતા વિલિયમ્સના વાળ છે ઊંચા છે. એના વાળ કેમ ઊંચા છે? તો એનું રીઝન એ જ છે કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ નથી, અને ગુરુત્વાકર્ષણ બળની ગેરહાજરીના લીધે એના વાળ છે એ હવામાં તરે છે. તેથી સુનિતા વિલિયમ્સના વાળ ઊભા છે. સુનિતાના ફોટોગ્રાફ્સને જુઓ અને તેના પર લખેલી તારીખો જુઓ. બધું શું અને ક્યાં બન્યું તે લખો. હવે તમને અહીં પાછળ ફોટોઝ આપેલા છે. તો જો સૌ પહેલું પિક્ચર તમે જુઓ તો એમાં લખ્યું છે કે અમે ઉપડ્યા. તો એ લોકો 9/12/2006 દિવસે એ લોકો ઉપડ્યા હતા. તો તમારે આ બધું લખવાનું છે કે 9/12/2006 અવકાશયાને ઉડવાની શરૂઆત એ લોકોએ કરી હતી. પછી બીજું ચિત્ર તમે જોઈ શકો છો. એમાં તારીખ લખેલી છે કે 11/12/2006. એ લોકોએ 9/12 સ્ટાર્ટ કર્યું હતું અને 11/12 અમારા પગ જમીન પર રહેતા નથી. તમે આ ચિત્ર જુઓ તો એ લોકો ઉડે છે, અવકાશયાનની અંદર જ છે, છતાં એના પગ છે જમીન પર નથી રહેતા. એના પગ છે એ નથી રહેતા અને એ લોકો ઉડે છે. તો તમે ત્યાં એવું લખી શકો છો કે અવકાશયાનમાં પહોંચતા જ ત્યાં ગુરુત્વાકર્ષણ બળ ન હોવાથી અમારા પગ છે એ જમીનમાં નથી રહેતા, એ લોકો ઉડે છે. પછી ત્રીજું ચિત્ર છે 11/12/2006. આ ખોરાક ક્યાં ઉડે છે? ત્રીજા ચિત્રમાં તમે જોઈ શકો તો એ લોકો જમવા માટે બેઠા છે, પરંતુ એમનો ખોરાક છે એ પણ ઉડે છે. અહીં જે બેઠેલા લોકો છે એ લોકોએ પોતાની જાતને બાંધેલા છે, એટલે એ લોકો બેઠા છે. જ્યારે અહીં એક વ્યક્તિ તમે જોઈ શકો છો કે એ ઉડે છે, કેમ કે એણે પોતાની જાતને બાંધી નથી. એમનો જે ખોરાક છે એ પણ ઉડી રહ્યો છે. પછી ચોથું પિક્ચર તમે જુઓ 13/12/2006. જુઓ, મારા વાળ ઊભા છે, કામમાં મુશ્કેલી પડતી નથી. હવે ત્રીજા ચિત્રમાં એના વાળ ઊભા છે, છતાં એ આસાનીથી કામ કરી શકે છે. એને કામમાં મુશ્કેલી પડતી નથી, કેમ કે એને પોતાની જાતને બાંધેલી છે, પરંતુ વાળ એને નથી બાંધ્યા એટલે એના વાળ ઉડે છે. પછી છેલ્લું ચિત્ર 16/12/2006. સુનિતા અવકાશની બહાર. હકીકતમાં સુનિતા વિલિયમ્સ છે એ હકીકતમાં અવકાશની બહાર આવે છે. તમે એને જોઈ શકો છો કે એ હવામાં ઉડી રહી છે. એ અવકાશમાં બહાર 16/12/2006 અવકાશયાનમાંથી બહાર અવકાશમાં આવે છે. હવે તમારે આ ચિત્રને આધારે એક કોષ્ટક બનવાનો, તારીખ લખવાની અને એની સામે લખવાનું કે જેમ કે 9/12/2006 અમે અવકાશયાન માટે ઉડવાની તૈયારી કરી. પછી 11/12/2006
તો એમના પગ છે એ જમીન પર રહેતા નથી. પછી ત્રીજી તારીખ આપેલી છે તો અમારો ખોરાક છે એ ઉડી રહ્યો છે. પછી ચોથી તારીખ કે 13/12 તો એના વાળ ઉડી રહ્યા છે છતાં કામમાં મુશ્કેલી નથી પડતી. અને છેલ્લે 16/12/2006 અને સુનિતા અવકાશયાનની બહાર અવકાશમાં જાય છે. એવું તમારે તમારી નોટબુકમાં લખવાનું છે કોષ્ટક બનાવીને. વર્ગખંડ બન્યો અવકાશયાન. તમારી આંખો બંધ કરો. તમારો વર્ગ અવકાશયાન છે એવી કલ્પના કરો. ઝૂમ 10 મિનિટમાં તમે અવકાશમાં પ્રવેશ કરશો. તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે. હવે કહો. હવે આ બધું તમારે અનુમાન કરવાનું છે કે તમે રિયલમાં અવકાશમાં છો એવું તમારે માનવાનું છે. તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો. હવે જો તમે અવકાશમાં હોય તો તમે એક જગ્યાએ બેસી શકો? તો ના, અમે એક જગ્યાએ બેસવા સક્ષમ નથી. તમારા વાળ વિશે શું કહેશો? તો મારા વાળ છે એ હવામાં ઉડી રહ્યા છે. અરે જુઓ, તમારી બેગ અને પુસ્તકો ક્યાં છે? તો અમારી બેગ અને પુસ્તકો એ પણ હવામાં તરી રહ્યા છે. અને તમારા શિક્ષક શું કરે છે? તેમનો ચોક ક્યાં છે? તો તમારા શિક્ષક એ પણ ઉડી રહ્યા છે. એ અમારા ચોકને પકડવાનો પ્રયત્ન કરે છે. ચોકને. તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા? તમે પાણી કેવી રીતે પીધું? તમે દડો ફેંક્યો તો તેનું શું થયું? તો અમે અમારું ખાવાનું જે ખોરાક છે એ હવામાં તરતો હતો તેને પકડીને અમે ખાવાનો પ્રયત્ન કર્યો. આ ઉપરાંત પાણીના ટીપાં છે એ હવામાં તરતા હતા, એને પકડીને અમે પાણી પીધું. મેં જે દડો ફેંક્યો એ હવામાં તરતો હતો. આમ જો તમે કલ્પના કરશો તો તમે પણ હવામાં તરશો અને તમારો ખોરાક, પાણી દરેક વસ્તુ તમને તરતી અવકાશમાં દેખાશે. શું તે આશ્ચર્યજનક નથી? પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ, પદાર્થ ઉપર ફેંકીએ છીએ તે નીચે આવે છે. આપણે દડો હવા ઉપર ફેંકીએ છીએ તે નીચે પડે છે. આપણે તેને પકડવા સક્ષમ છીએ? અવકાશયાનની જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા તરતા હોતા નથી. જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે ત્યાં જ રહે છે. જેમ સુનિતા વિલિયમ્સે કહ્યું તેમ પાણીના ટીપાના રૂપમાં ફરતું નથી. પૃથ્વીમાં કશું ખાસ છે જેના કારણે તે શક્ય છે. પૃથ્વી બધું તેના તરફ ખેંચે છે. હવે પૃથ્વી પર આવું કેમ નથી થતું? દરેક વસ્તુ અહીંયા કેમ નથી તરતી? તો એનું કારણ એ જ છે કે પૃથ્વી પર રહેલું ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ છે એ દરેક વસ્તુને પૃથ્વી તરફ ખેંચે છે. એટલે જ આપણે કોઈ પણ વસ્તુ ઉપર ફેંકીએ તો એ તરત જ નીચે આવીને પડી જશે. પાણી પણ એક જગ્યાએ સ્થિર જ રહેશે કેમ કે ગુરુત્વાકર્ષણ બળ છે એ દરેક વસ્તુને પૃથ્વીની તરફ ખેંચે છે. એટલે પૃથ્વી પર દરેક વસ્તુ નીચે જ રહે છે. કોઈ પણ વસ્તુ ક્યાં ઉડતી નથી કે તરતી નથી. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી 360 કિમી પર અવકાશયાનમાં ગઈ હતી. વિચારો તે કેટલું દૂર છે. તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિમી દૂર કયું શહેર કે નગર છે શોધી કાઢો. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી. હવે સુનિતા વિલિયમ્સ છે અહીંથી પૃથ્વીથી અવકાશનું અંતર 360 કિલોમીટર દૂર છે. આપણે અહીં મોરબી રહીએ છીએ તો મોરબીથી લગભગ આઈ થિંક સુરત છે એ 360 કિલોમીટરની આસપાસ દૂર હશે. તો એટલે દૂર અહીંથી અવકાશયાન આવેલું છે. સુનિતા વિલિયમ્સ ત્યાં એટલે બધે દૂર અવકાશમાં ગઈ હતી. હવે તમે કહી શકો કે સુનિતાના વાળ કેમ ઊભા રહ્યા હતા? તો સુનિતા વિલિયમ્સના વાળ કેમ ઊભા રહ્યા હતા? તો એનું કારણ એ જ છે કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ નથી અને પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ છે. એટલે પૃથ્વી દરેક વસ્તુને ખેંચે છે અને અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ ના હોવાથી સુનિતા વિલિયમ્સના વાળ ઊંચા રહે છે અને ત્યાં દરેક વસ્તુ પણ તરતી આપણને દેખાય છે.